અને આ બોટાદ જિલ્લાના દ્રશ્યો છે કે જે બોટાદ જિલ્લો જાણે કે આખો ડૂબી ગયો હોય એવું લાગી રહ્યું છે। ગામડે ગામડે અહીંયા કહેર અને તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મયુર મારી સાથે છે, મયુર પાસેથી જાણીએ કે મયુર આખરે ક્યાં શું પરિસ્થિતિ છે, કયા ગામ સંપર્ક વિહોણા બન્યા છે, કયા ગામ કેટલાક ગામ તો એવી પણ માહિતી મળી રહી છે કે આખા ગામ ડૂબી ગયા છે બોટાદ જિલ્લાના, ક્યાં શું પરિસ્થિતિ છે? નુપુર ચોક્કસથી વાત કરીએ તો બોટાદ જિલ્લો જે છે તે ભાવનગરને અડીને આવેલો જિલ્લો છે। એટલે કહી શકાય કે ભાવનગરથી 90 કિલોમીટરના અંતર જે બોટાદ જિલ્લો આવેલો છે તેમાં પણ ગઈકાલ સાંજથી જ કહી શકાય કે ભાવનગર અને બોટાદ જિલ્લામાં પણ ભારે વરસાદ છે તે જોવા મળ્યો છે। જ્યારે બોટાદનું જે ગઢડા તાલુકાનું જે ગામ છે તે ગઢડા તાલુકામાં પણ ધોધમાર જે વરસાદ છે તે વરસ્યો હતો। આ ઉપરાંત કહી શકાય કે જે ધોધમાર વરસાદ વરસવાની સાથે ખેતરોમાં છે તે પાણીમાં ખેતરો છે તે ગરકાવ થઈ ગયા હતા। ખેતરોમાં જે નદીઓની જેમ પાણી છે તે વહી રહ્યા હતા અને તેના કારણે ખેડૂતોને છે તે ભારે નુકસાની વેઠવાનો પણ વારો આવ્યો છે। કારણ કે ખેડૂતોએ હજી તો વરસાદની વાવણી કરી હતી ને ત્યાં જ આજે પાકો ઉપર જે પાણી ફરી વળ્યા છે તેને લઈને ખેડૂતો પણ હાલ છે તે મુશ્કેલીમાં મુકાયા છે। જ્યાં નજર નાખો ત્યાં પાણી ને પાણી જેવી સ્થિતિ છે તે જોવા મળી રહી છે। આ ઉપરાંત બોટાદનું જે બરવાળાનું જે ગામ છે ત્યાં રોડ ઉપરનો જે પુલ છે તે તૂટી જવા પામ્યો હતો। જે જીવાપર અને વાઢેડા ગામનો જે પુલ છે તે બંનેને જે જોડતો જે પુલ છે તે પુલ તૂટી જતા વાઢેડા ગામ છે તે સંપર્ક વિહોણું થયું હતું। જે ઉતાવળી નદીમાં જે પાણીનો પ્રવાહ જે આવી રહ્યો હતો અને તેના કારણે ઉપરવાસમાં જે પડેલા જે ખાંભડા ડેમના જે દરવાજાઓ છે તે ખોલવામાં આવ્યા હતા અને તેના કારણે કહી શકાય કે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી છે તે ફરી વળ્યા હતા। ગઢડાની જે ગેલો નદીની જો વાત કરીએ તો ગઢડાના જે ગેલો નદીમાં છે તેમાં બાઇક ચાલક છે તે ફસાયો હતો। જે નદીનો પ્રવાહ જે આવી રહ્યો હતો ને તેમાં બાઇક ચાલક છે તે જે તણાયો હતો અને તેને નગરપાલિકાની ટીમે છે તેનું રેસ્ક્યુ કર્યું હતું અને ગેલો નદી ઉપર જે આવેલ રમાઘાટ ડેમ છે તે પણ ઓવરફ્લો થયો હતો। બીજી તરફ જે બોટાદ જિલ્લામાં ભારે વરસાદની વચ્ચે પણ એક બેદરકારી છે તે સામે આવી રહી છે। ખાંભડા ગામમાં જે કહી શકાય કે જે ધાબા ઉપરથી જે લોકો છે તે પાણીમાં કૂદકા મારતા નજરે થઈ રહ્યા હતા। જે બેદરકારી છે તે લોકોને ભારે પડી શકે તેવી પણ સ્થિતિનું નિર્માણ છે તે થઈ રહ્યું છે। કારણ કે ખાંભડા ગામથી જે આ ડેમ છે તે માત્ર થોડા અંતરે જ આવેલો છે અને જે 4 દરવાજાઓ છે તે 4 દરવાજાઓ પણ ખોલી નાખવામાં આવ્યા હતા। આ ઉપરાંત બોટાદ જિલ્લામાં ભારે વરસાદને પગલે કહી શકાય કે જે કાર પણ તણાઈ હતી। જે પાણીના પ્રવાહમાં જે કાર છે તે તણાઈ હતી અને કહી શકાય કે બોટાદ અને ભાવનગર જિલ્લો છે તે ભારે વરસાદને કારણે જેનું જનજીવન છે તે પ્રભાવિત પણ થયું છે। નુપુર બિલકુલ, એટલે જનજીવન પ્રભાવિત થયું છે, પણ આ બધા વચ્ચે અત્યારે કોઈના હૈયે જો સૌથી વધારે હરખ હોય તો એ ખેડૂત છે। એનું કારણ એ છે કે અત્યારે ખેડૂત વાવણી કરી અને વરસાદની રાહ જોતો હોય છે ને એ વખતે જ્યારે આવો વરસાદ આવતો હોય ત્યારે ખેડૂતના હૈયે હરખ સમાતો નથી હોતો। પણ હા, જ્યાં આ વરસાદ આવે છે કેટલીક માનવીય બેદરકારી પણ હોય છે અને કેટલીક ઉતાવળ પણ એવી હોય છે કે જેના કારણે કેટલીક દુર્ઘટનાઓ પણ બની છે અને હતભાગી સમાચાર પણ